ગુજરાતની અંદર દારૂબંધીનું સૂત્ર અપાતા તો અપાઈ ગયું, પણ જ્યારથી આ સૂત્ર અમલમાં આવ્યું હશે ત્યારથી આજ સુધી ક્યારે આ નિયમનું પાલન નથી થયું। આપણે રોજબરોજ જોઈએ છીએ ક્યાંક ગુજરાતની અંદર કોઈક દારૂ પીતા ઝડપાય છે, કોઈ દારૂની ખેપ મારતા ઝડપાય છે, તો કોઈક દારૂનું વેચાણ કરતા ઝડપાય છે, અને કા પછી કોઈ ખુલ્લેઆમ કહી રહ્યું છે કે મારા બાપ દાદાનો ધંધો છે, અમે તો દારૂનું વેચાણ કરીશું। આજ દિન સુધી કોઈ જ કડકમાં કડક કાર્યવાહી આ બાબતે નથી લેવામાં આવી। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। આમ આપણે જોવા જઈએ તો ગુજરાતની અંદર અત્યારે ભાજપ શાસન કરે છે, અને એ દરમિયાન ઘણી મોટી વાતો પણ એવી થાય છે કે ગુજરાતની અંદર દારૂબંધી છે, અમે આટલા લોકોને દારૂ પીતા પણ પકડ્યા છે, દારૂનું વેચાણ કરતા હોય તેમને પણ પકડ્યા છે, અને દારૂની ખેપ મારતા હોય તેમને પણ પકડ્યા છે। પણ વાસ્તવિક અત્યારે કંઈક જુદી પરિસ્થિતિ છે। ક્યાંક ને ક્યાંક જે લોકો સામાન્ય લોકો છે તો દારૂ પીતા ઝડપાય છે, દારૂની ખેપ મારતા ઝડપાય છે, પણ હવે તો આ બધાની અંદર ભાજપના નેતાઓનો પણ સમાવેશ થવા લાગ્યો છે, કે આ પછી પોલીસનો સમાવેશ થાય છે, અને જો આ બંનેમાંથી કોઈ ના હોય તો કાં એમની પાછળ કોઈ ભાજપના નેતાનો હાથ હોય, કાં પછી કોઈ પોલીસ અધિકારીનો હાથ હોય, એટલે લોકો ખુલ્લેઆમ દારૂ વેચે છે, દારૂની ખેપ મારે છે અને દારૂનું વેચાણ કરે છે। પણ સવાલ હજુ પણ એ જ છે કે ગુજરાતની અંદર દારૂબંધી છે તેમ છતાં અત્યારે કેમ ગુજરાતમાં દારૂ લાવવામાં આવે છે। અને અત્યારનો તાજેતરનો એક કિસ્સો છે, ખેડાની અંદર બન્યો। ભાજપના એક યુવા મોરચાના પ્રમુખ છે, તેમને ભાજપે પાર્ટીની અંદરથી સસ્પેન્ડ કરી દીધા છે, અને એટલા માટે કારણ કે તે ભાજપમાં કામ કરે છે અને તેમ છતાં તેઓ ઝડપાયા છે દારૂની ખેપ મારતા। તેમની સાથે બીજા પણ 3 થી 4 લોકો છે, તેમની ધરપકડ કરવામાં આવી છે। અને ખાસ એક વાત એ છે કે વિધાનસભાનું ચોમાસું સત્ર ગયું એ દરમિયાન હર્ષભાઈ સંઘવીએ એવી વાત કરી હતી કે જે વ્યક્તિ દારૂની ખેપ મારતા ઝડપાશે, જે વાહનની અંદરથી દારૂ લઈ આવવામાં આવ્યો હશે, એ વાહનની હરાજી કરવામાં આવશે, એ હરાજીમાંથી જે પૈસા આવ્યા એમને જે સરકારી યોજનાઓ છે તેમાં ઉપયોગમાં કરવામાં આવશે। એટલે ક્યાંક ને ક્યાંક જે પૈસા આવ્યા તેમની પણ બચત થશે। પણ બચત કરવાની જગ્યા પર એવો કડક કાયદો લાવવાની જરૂર છે કે ગુજરાતની અંદર કોઈ પણ દારૂ લાવી ના શકે। દારૂ વેચવાની તો પછી દૂરની વાત છે, પહેલા આવે પછી વેચાય પછી પીવાય, પણ પહેલા જ્યારે આવે છે ત્યારે જ તમે એવા કડક પગલાં લો કે બીજી વખત કોઈ પણ રાજ્યમાંથી ગુજરાતની અંદર દારૂ ન આવે। ખેડા જિલ્લાની આપણે વાત કરીએ છીએ, ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લાનો આ લેટર પેડ છે, અને તેમાં લખ્યું છે કે ઈશ્વરભાઈ મોહનભાઈ પરમાર, યુવા મોરચા મંત્રી, ખેડા જિલ્લા ભાજપ। આ વ્યક્તિને ભાજપે પોતાના જેટલા પણ હોદ્દા આપ્યા હતા તેમાંથી બરતરફ કરી દીધા છે। આપ શ્રી ઈશ્વરભાઈ મોહનભાઈ પરમાર ભારતીય જનતા પાર્ટીના ખેડા જિલ્લા યુવા મોરચા મંત્રી છો। આપને ભાજપના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્ય પદેથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે। સારી વાત છે કે જે દારૂની ખેપ મારતા ઝડપાયા હતા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। ખાસ વાત એ છે કે લેટર પેડ જેમનો છે એમાં નામ પણ લખવામાં આવ્યું છે, અજય કુમાર બી બ્રહ્મભટ્ટ, ખેડા જિલ્લા પ્રમુખે આ કાર્યવાહી કરી છે। તમામ હોદ્દા ઉપરથી એમને દૂર કરી દેવામાં આવ્યા છે, અને આમની સાથે જેટલા લોકો ઝડપાયા છે તેમાં છે અલ્પેશ સોલંકીની પણ ધરપકડ કરવામાં આવી છે। એમની સાથે છે મહેશ પરમાર, જે દારૂની ખેપ મારતા ઝડપાયા છે। ખાસ કરીને દીપુરાજ પણ છે, દીપુરાજને પણ ઝડપી લેવામાં આવ્યો છે, અને એમની સાથે છે નવગણ ભરવાડ। આ જે 4 વ્યક્તિ અને એક 5મા જે વ્યક્તિ થાય છે એ છે ઈશ્વર પરમાર, જે ભાજપ યુવા મોરચાના મંત્રી છે, જેમને અત્યારે ધરપકડ કરવામાં આવી છે। આ લોકોની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે, અને ખાસ કરીને જે યુવા મોરચા મંત્રી છે તેમને બધા જ હોદ્દા ઉપરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। સારી વાત છે, ભાજપે કોઈ સારી કામગીરી કરી છે કે એક દાખલો બેસે કે કોઈ પણ હવે ભાજપનો નેતા દારૂની ખેપ મારતો ઝડપાશે તો તેમને છોડવામાં નહીં આવે। છોડવાની વાત તો દૂર, તેમને સાવ પાર્ટીની અંદરથી સસ્પેન્ડ કરી દેવામાં આવશે। આપણે ઘણા બધા કિસ્સા જોયા ગુજરાતની અંદર છેલ્લા ઘણા બધા દિવસોની અંદર કે કોઈક જે પોલીસ કોન્સ્ટેબલ છે એ દારૂની ખેપ મારતા ઝડપાય છે। કચ્છની વાત કરીએ તો નીતા ચૌધરી, એમની પાછળ કોઈ મોટા ગજાના રાજકીય નેતાનો પણ હાથ છે તેવું પણ સંભળાઈ રહ્યું છે। એટલે કે તેઓ ગુજરાતની અંદર રાજસ્થાનથી દારૂ લાવતી હતી તો તેમની રક્ષણ કરવા માટે પણ ભાજપ બેઠું હતું, એટલે તેમની ખબર નથી પડતી, પરંતુ અચાનક તે ઝડપાઈ ગઈ। એમના નસીબ એટલા ખરાબ ત્યારે ચાલતા હતા કે તેમની ધરપકડ થઈ ગઈ।
બીજું છે વિકાસ આહિર સુરતમાંથી, જેમના ફોટા આપણે હર્ષ સંઘવી સાથે પણ જોયા હતા, યોગી આદિત્યનાથ સાથે પણ જોયા હતા. તેમની પણ ધરપકડ થઈ ચૂકી છે. તે પણ ભાજપની અંદર ક્યાંક ને ક્યાંક સંડોવાયેલા હતા, ક્યાંક ને ક્યાંક કોઈ પણ એવા ધંધા કરતા હતા અને એમની પાછળ તેઓ ભાજપનું નામ લગાવતા હતા. ત્રીજા છે મોરબીથી અહેમદ સુમરા, કે જેઓ મોરબીથી છે, ભાજપની અંદર સક્રિય કાર્યકર હતા અને તેમના ફોટા છે તે કાંતિ અમૃતિયા સાથે પણ જોવા મળ્યા હતા. પણ કાંતિભાઈ નકારી રહ્યા હતા કે હું આ વ્યક્તિને નથી ઓળખતો, એ બીજી વાત છે. પણ આ વ્યક્તિ આપણને ભાજપના ખેસ સાથે પણ જોવા મળ્યો હતો અને તે પણ ક્યાંક ને ક્યાંક ડ્રગ્સના મુદ્દે તેમની ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદના જયેશ ભાવસાર, આ એ વ્યક્તિ છે કે જેમની પણ દારૂની ખેપ મારતા ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદનો કિસ્સો હતો. રાજકોટ ડ્રગ્સ પાર્થ, બક્ષીપંચ મોરચાના પ્રમુખનો છોકરો, આમની પાછળ પણ ક્યાંક ને ક્યાંક ભાજપનો સપોર્ટ, બેક સપોર્ટ દેખાઈ રહ્યો હતો. એટલે કે જેટલા પણ આપણે કિસ્સા જોઈ રહ્યા છીએ તેમાં બધામાં ક્યાંક ને ક્યાંક 100 નહીં પણ 1 થી 2% ભાજપ સંડોવાયેલું છે. ક્યાંક ને ક્યાંક પરવાનગી છે ત્યારે જ દારૂ ગુજરાતમાં આવે છે, એ પછી વેચાય છે અને એ પછી લોકો પીવે છે અને પછી કહેવામાં આવે છે કે ગુજરાતની અંદર દારૂબંધી છે. જો વિપક્ષ એમના ઉપર કોઈ વાર પ્રહાર કરે તો ભાજપ તેને નકારી કાઢે છે અને પછી કાયદો લાવવામાં આવે છે કે જે વાહનની અંદરથી દારૂ આવ્યો એમને આપણે હવે પછી વેચી કાઢશું, એમાંથી જે પૈસા આવશે એટલે કે હરાજી કરવામાં આવશે, હરાજીના જે પૈસા મળશે એ સરકારી યોજનામાં લગાવવામાં આવશે, પછી વિધેયક પસાર કરવામાં આવે છે. પણ જ્યારે આપણે ઓન ગ્રાઉન્ડ કામગીરી કરવાની છે ત્યારે જ કોઈ કામગીરી નથી કરતું અને પછી મોટી મોટી વાતો કરવામાં આવે છે. આજે ભાજપ એક દાખલો બેસાડી દીધો છે. આજે યુવા મોરચાના પ્રમુખ છે તેમને સસ્પેન્ડ કરી દીધા છે. લગભગ 1.5 લાખના મુદ્દામાલ સાથે તેમના સાથીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. ક્યાંક ને ક્યાંક હવે ભાજપ કામગીરી કરતું થયું છે, સારી વાત છે. પણ હવે આના પછી કોઈ બીજા ભાજપના નેતા આ રીતે દારૂની ખેપ મારતા ન ઝડપાય તેનું પણ ભાજપે ધ્યાન રાખવાનું છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી ભાજપ ઉપર છાંટા તો ઉડી રહ્યા છે અને એ છાંટા ન ઉડે તેને બચવા માટે ભાજપે હવે વધુ પડતી કામગીરી કરવાની જરૂર છે. છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે ભાજપ જે રીતે લોકો એટલે કે તેમના ભાજપના નેતા આવી કામગીરી સાથે સંડોવાયેલા છે તેમને હવે હોદ્દા ઉપરથી બરતરફ કરી રહી છે. ક્યાંક ને ક્યાંક ભાજપને પણ હવે પોતાની ચિંતા છે, ભાજપે પોતાને પણ બચાવવાની છે. એટલે જો કોઈ નાની નાની ભૂલ કરે તો તેમને સીધા જ સસ્પેન્ડ કરી દેવામાં આવે. એટલે હવે દાખલો બેસવાનું શરૂઆત થઈ ગઈ છે. હવે બીજા પણ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે, કાર્યકર્તાઓ છે, તેમણે પણ હવે ધ્યાન રાખવાની જરૂર છે. જો તેઓ કંઈ પણ નાની ભૂલ કરશે, કોઈ પણ ગુનામાં સંડોવાયેલા હશે તો ભાજપ હવે તેમને સસ્પેન્ડ કરવાથી થોડી પણ ખચકાશે નહીં. એટલે હવે ભાજપ પોતાને બચાવી રહી છે. જે પણ કાર્યકરો કોઈ પણ ગુનામાં સંડોવાયેલા હશે હવે તેમને ધ્યાન રાખવાની જરૂર છે. અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.